અમારે આનો નિકાલ કરો ગમે રીતે, તમને જે ઠીક લાગે એ રીતે, પણ અમારે પાણી ન ભરાવું જોઈએ. બસ આવું છે. આવું કઈ જાય પણ નુકસાન થાય છે કોણ પછી ભોગે કેટલું આપણે કરીએ કેટલું માણસ એક માણસ ઉપર કમાવાનું હોય. એ વાત નહીં કરવાની, મેઇન વાત કરવાની. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 ની જો વાત કરવામાં આવે તો અત્યારે અક્ષર એપાર્ટમેન્ટ પાસે અમે લોકો અહીંયા ઊભા છે. અક્ષર એપાર્ટમેન્ટની અંદર તમે જુઓ કે સ્થાનિક લોકોની શું મુશ્કેલી છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદની શરૂઆતની અંદર હજુ તો શરૂઆતના સમયની અંદર 1 ઇંચ પણ નથી, અડધો ઇંચ વરસાદ પડ્યો છે. લોકોના ઘરની આજુબાજુમાં પાણી ભરાઈ જાય છે. શું પરિસ્થિતિ ભરાય છે એનો નિકાલ કરો કઈ. હા, રોડ આ પાણી ના ભરાવું જોઈએ કોઈ પણ રીતે. અમારે બહાર જાય સ્કૂલે કેવી રીતે મોકલવા અમારે અંદર આવતી નથી. અમારે પાણીનો કોઈ પણ રીતે અમારે પાણીનો નિકાલ કરી દો. અમારા ઘરમાં પાણી આવે છે. વરસાદ થોડો થયો તો પાણી ભરાઈ ગયું છે. આ તો 4 દિવસથી બંધ છે એટલે આખું પાણી સુકાઈ ગયું છે. કોર્પોરેશન વાળા રોડ ઊંચો કરીને ગયા છે. એ લોકોને કીધું હતું કે અહીંયા એક પટ્ટો મારીને જજો, પણ કોઈ આવ્યું નથી. અધિકારીને 2-3 વાર કમ્પ્લેન કરી હતી પણ હજુ કોઈ આવ્યું નથી. પાણી બહુ ભરી જાય છે અંદર.